હેલો દોસ્તો, ચિરાગ સીવણ પેજમાં તમારું સ્વાગત છે। હવે આપણે એ જાણીશું કે બ્લાઉઝમાં સાદી પાઇપિંગ મતલબ ગોઈટ કેવી રીતના કરવી, કેમ કે ઘણી લેડીઝથી સાદી પાઇપિંગ નથી થતી। તો હું તમને સિમ્પલ રીતમાં સાદી પાઇપિંગ કેવી રીતના કરવી એ શીખવાડું। તો સૌપ્રથમ પહેલા તો આપણે ક્રોસ પટ્ટી મતલબ ઉરેપ પટ્ટી પાઇપિંગ માટે કાપવાની રહેશે। કેટલા ઇંચની? તો કે 1.25 ઇંચની 1.25 ઇંચ। ત્યારબાદ દોસ્તો એક બાજુ પટ્ટી સેજ એવી વાળી દઈશું આપણે। એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે પટ્ટી એક સરખી જ વળવી જોઈએ। ત્યારબાદ દોસ્તો મેઇન પીસને નીચે રાખી પટ્ટી ઉપર ઊંધી રાખી 0.25ની સિલાઈ મારી આપણે। ચાપની પણ નહીં અને 1 ઇંચની પણ નહીં, 0.25ની। ત્યારબાદ પટ્ટી મૂકવા ટાણે ખાસ ધ્યાન રાખવાનું પટ્ટી સેજ એવી ખેંચીને મૂકવી, જેથી કરીને ફિનિશિંગ સારું આવશે। ત્યારબાદ પટ્ટી મૂક્યા પછી દોસ્તો કે સેજ અહીંયા નખ મારી દઈએ આપણે, જેથી કરીને ફિનિશિંગ વ્યવસ્થિત આવે અને એક સરખી પાઇપિંગ થાય। ચલો દોસ્તો, આટલી જ પટ્ટી વારવાની છે અને સિલાઈ ક્યાં પડવી જોઈએ? તો કે આ પાઇપિંગ અને મેઇન પીસની વચ્ચે જે જગ્યા છે અહીંયા જ સિલાઈ પડવી જોઈએ। જોઈ શકો છો દોસ્તો કેટલી પરફેક્ટ પાઇપિંગ બેઠી છે। જો સવડી બાજુ જોઈ શકો છો અને ઊંધી બાજુ પણ જોઈ શકો છો। ઊંધી બાજુ પટ્ટી ચેકા વગર મતલબ કટ વગર બેઠી છે। ક્યારે? કે આપણે શરૂઆતમાં જ્યારે પટ્ટી કાપી ત્યારે ક્રોસ કટિંગ કરી હતી, તો જ આ બેસ છે। ક્રોસ કટિંગ નહીં હોય તો આ બેસ છે નહીં, તો કાપા મારવા પડશે। તો દોસ્તો તમે જોયું હશે કે સાદી પાઇપિંગ કઈ રીતના કરવી। હવે મારો નેક્સ્ટ વિડીયો કે દોરાની પાઇપિંગ કેવી રીતના કરવી એ શીખડાવીશ, કેમ કે હાવ સિમ્પલ રીત છે। તો આવા નવા વિડીયો જોવા માટે મારા પેજને ફોલો કરતા રહેજો, કમેન્ટ કરતા રહેજો અને શેર કરતા રહેજો। મારો કોન્ટેક્ટ લાસ્ટમાં આપેલો છે। મારો એડ્રેસ છે ચિરાગ સીવણ, મોરબી રોડ, સેટેલાઇટ ચોક, રાજકોટ।